હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે છે ને એકદમ મસ્ત મજાના ફ્રી જેવી, કેમ કે અત્યારે એના પતિ ગયા છે. અને મિત્રો અત્યારે છે ને હું જો ખાલી છે ને 5 થી 6 બંડલ આવ્યા હતા, એ અમે પતાવી દીધા. 11 વાગે ને તો પૂરા થઈ ગયા. જો અત્યારે છે ને ક્યારે નંગ આવે ને કંઈ નક્કી ન કહેવાય. એટલે છે ને અમે ત્યાં રસોઈ બનાવી નાખી છે. જો અત્યારે મસ્ત મજાના બધા ફ્રી જેવી, કેમ કે અત્યારે વરસાદનો મોસમ છે. અને પપ્પા જો એકદમ મસ્ત મજાના આરામ કરે છે. કેમ પપ્પા, નીંદર આવી જાય હે? નહીં આવે? આવી જાય તો છે ને 12 તો વાગી જ ગયા છે. વાગી ગયા છે ને તો પછી જમવાનું થઈ જાય તો આપણે જમવાનું બેસી જવું. અને આમ જો મિત્રો, વરસાદનો આમ જો કપડાં ઘરમાં જુઓ, હજુ તો ઓછા જ છે, ખાલી નાઇટ ડ્રેસો રૂમાલો એવું જ છે. અને અત્યારે છે ને ઘડીક વરસાદ આવે, ઘડીક બંધ થઈ જાય એવું વાતાવરણ છે. કેમ કે જો 5-5 મિનિટે વરસાદ આવે પાછા. તો આપણે છે ને મિત્રો મસ્ત મજાનું એવું વાતાવરણ છે અત્યારે. ને મિત્રો જો અત્યારે અમારે રસોઈ ચાલુ છે. જો તમને બતાવો, જો મમ્મી અત્યારે રોટલી બનાવે છે. જો મોટી મોટી મસ્ત મસ્ત રોટલી બનાવે છે. મમ્મી ગરમી, હા મોટી જ બનાવે ને ઝીણી ઝીણી શું બનાવ્યું હોય. તો અત્યારે મમ્મી રોટલી બનાવી છે. શાક કોબી બટેકાનું, નકરી કોબીનું કર્યું. તો અત્યારે છે નકરી કોબીનું શાક છે. અને પપ્પાને કંટાળો આવે છે. કંટાળો આવે છે ને? હા, બહાર ગામ ક્યાં જવું હોય? નંગને મૂકીને ક્યાંય જવાય જ નહીં. પપ્પા કે ક્યાંક બહાર ગામ જવું છે મમ્મી. આવું છે મિત્ર, પપ્પાને છે ને થોડાક દિવસથી છે ને બહાર ગામ જવાનો એટલો શોખ છે ને. આવાજ જવા દે એમાં. ચાલો મિત્રો, છે ને એવી ભૂખ લાગી છે ને, જેવી મમ્મી રસોઈ બનાવી નાખશે ને આપણે એવા જમવા બેસી જવાનું થાય છે. કેમ કે રહેવાતું નથી હવે. આ જુઓ મિત્રો, આ ગેમ રમે છે મારા મમ્મી. એ પછી કઈ ખબર, જુઓ આ સાપવાળી ગેમ આવે ને એ રમે છે. ખાવ તો ખરું, ફ્રૂટ ખાવાના હોય. હા જો એ આખો સાપ ખાઈ જાઓ. પછી આનકોર જાજુ આવે. જો મિત્રો મમ્મી છે ને ગેમ રમે છે. આમ જમજો, સાપ અડી જાય હો, જાજુ જાજુ. અડી જાય. મમ્મીને મોઢું જોવો, પપ્પા જોવું હોય તો. આમને એકવાર લત લાગી જાય તો અડધી રાત સુધી રમશે. કાલ રાતે રમતા હતા, મેં મુકાવરાવ્યા. હુઈ જાવ મેં તું, એ મરશે. ખાઈ જાઓ. આજો આવડી ગઈ રમતા. આવડી ગઈ. મયરા છે. હા મિત્રો જોવો અત્યારે જો મમ્મી જો રમે. કેમ કે એમને આ ગેમ બહુ ગમે છે. કેમ કે એકવાર પપ્પાએ આપી ને એટલે હવે રમશે, મને એવું લાગે છે જ મિત્રો. અને અત્યારે અમે જો 1 વાગ્યા તો જમી હોતે લીધું છે. સૂરજને જ બાકી છે એકને. જો મિત્રો અત્યારે બધું આમનું પડ્યું છે. તો મિત્રો મને લાગે છે મમ્મીને કેવી લાગી જશે. પાંખોવાળા મકોડા આવવાનું ચાલુ થઈ ગયા છે અમારે. 2 આપજો, 2 જ રોટલી. કેમ એ જીગીસાબેનને ઘરે આલુ પરોઠા ખાધા હતા હજી. તો મિત્રો જો અહીંયા જો પપ્પાએ પુડલા ખાઈ લીધા. પપ્પાને સૌથી પહેલાં જમવા બેસાડી દીધા. કોઈ દી નો જમીને જ પપ્પા છે ને સૌથી પહેલાં જમવા બેસી ગયા છે. ફીટ 8:30 વાગ્યા છે ને પપ્પા સાટું પુડલા બનાવ્યા હતા. 1 કોર અમારે નંગ છે, 1 કોર જમવાનું છે. તો મિત્રો બટેકાનું શાક ને રોટલી મસ્ત આવી જજો. ખારુંડું થઈ ગયું. બહુ ખારું છે. કટકું જ દેજો નાનું મને. જો આપણે ચાખવી મસ્ત પુડલું. નંગવાળા આવ્યા છે. તો મિત્રો છે નંગવાળા આવ્યા છે. આપણે જોવી ટીટ અવાજ કરે છે. જો મિત્રો મમ્મી જો પાછા લાગી ગયા છે. થઈ ગઈ પ્રેક્ટિસ, થઈ ગઈ ગેમની તમને. જો આજે અમને આમ કાંઈ રાતનો અમને કીડો જાગ્યો છે રમવાનો. કા હા પાડે શ્વાસ. સમજો મરી ગયા તમને. એટલે કેટલું કાલે લાંબુ
હે છે વાંધો નહીં. જો મિત્રો પછી મમ્મી પાછી સાફ પાડી ગયું છે ને એમને બહુ ગમી ગઈ છે. એકવાર રહીમાં એટલે એમને બહુ મજા આવી છે. મિત્રો અત્યારે છે ને અમારે છે ને તમને એક બતાવો. આ લાઈટ બંધ કરી બસ બોલો. તો મિત્રો છે ને અત્યારે અમારે જીવડું આવ્યું છે ને એવું જો તમને અવાજ આવતો હોય તો આવતો હોવી જોઈએ. અત્યારે એવું બોલે છે જીવડું કેમ કે અમારે કાલ ઘરમાં ગરી ગયું હતું. કેમ કે અત્યારે લાઈટ ચાલુ હોય ને નામ કરતા હોય ને તો અમારે ઘરમાં ગરી જાય છે મિત્રો. અત્યારે અમારે છે ને આ જીવડું આવતું જ હતું. જો અત્યારે બહાર છે અવાજ તો હજુ આવે છે. અત્યારે મોસમ એટલું મસ્ત છે ને વરસાદ નથી આવતો પણ હાલવા ગયા હતા ને તો મસ્ત ઠંડુ ઠંડુ છે. જો મિત્રો અત્યારે અહીંયા અમારે છે ને થોડો વરસાદ આવે ને રોડ ભીનો જ રહે મિત્રો આવશે અત્યારે. અત્યારે છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ઠંડુ ઠંડુ. કેમ કે ઉનાળા કરતાં છે ને ખાલી મેળા તો પડશે હોય છે. ઉનાળા કરતાં મારે છે ને થોડું સારું લાગે છે. અને અત્યારે અમારે છે ને બંડલ જોવો થોડાક જ છે ઘરમાં. જો આટલા જ બંડલ છે. તો આપણા બ્લોગ અહીંયા પૂરો કરવાનો. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.